ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં તેઓએ વિક્રમ સોરાણી અને તેમના સાથી મિત્રોને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો। ત્યારે ભાષણ દરમિયાન સી આર પાટીલની જીભ લપસી હતી, જેમાં તેઓ ધારાસભ્યોના નામ ભૂલી ગયા હતા અને વિક્રમ સોરાણીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને બદલે અપક્ષ ઉમેદવાર ગણાવ્યા હતા। જોકે સ્ટેજ પર બેઠેલા અન્ય નેતાઓએ આ અંગે પાટીલનું ધ્યાન દોરતા તેઓએ ફરી સાચું નિવેદન કર્યું હતું। સંત સમાજના ઇતિહાસમાં પહેલીવાર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે, જેમાં આજે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા યોજવામાં આવેલ સમારંભમાં ભાવનગરના 2, રાજકોટ અને સુરેન્દ્રનગરના મળીને કુલ 4 સંતોને પૂજાવિધિ મંત્રોચ્ચાર અને અભિષેક કરી મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમે 1300 વર્ષ જૂની પરંપરાઓ સમાપ્ત કરી નવી પરંપરા શરૂ કરીએ છીએ। અમિત શાહના એડિટેડ વિડીયો મામલે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે જિગ્નેશ મેવાણીના પીએ અને આપ નેતાની ધરપકડ કરી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પાલનપુર અને લીમખેડાની જાહેર સભાનો વિડીયો ખોટી રીતે એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ વિડીયો વાયરલ કરનાર જિગ્નેશ મેવાણીના પીએ સતીશ વંસોલા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આરબી બારિયાની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે આ વિડીયો એડિટ કરનારની તપાસ ચાલી રહી છે।